પ્રેગ્નન્સીમાં એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી અથવા ડ્યુ ડેટ અથવા ડિલિવરીની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવે છે એના વિશે જાણીએ. ડ્યુ ડેટ માટે આપણે ખાસ અમે પ્રેગ્નન્ટ લેડીઝને એની લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ એટલે કે ફર્સ્ટ ડે ઓફ લાસ્ટ મેન્સિસનો એટલે કે માસિકનો પ્રથમ દિવસની તારીખ કઈ છે એ જે તારીખ આવે એમાં અમે 9 મહિના અને 7 દિવસ એડ કરીએ અને જે તારીખ આવે એ એની એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી હોય છે. બીજી મેથડ જે ડેટ છે એમાં 280 ડેઝ એટલે 280 દિવસ એડ કરીને જે તારીખ આવે એ એની ડ્યુ ડેટ ગણાશે. અને ત્રીજી મેથડ છે 40 અઠવાડિયા એટલે કે 40 વીક્સ એડ કરીએ અને જે ડેટ આવે એ એની ડ્યુ ડેટ એવી છે. કોઈક કેસમાં ઇરેગ્યુલર સાયકલ હોય કે કોઈને 35, 40, 45 દિવસની સાયકલ હોય એવા કેસમાં અમે એને કરેક્ટેડ EDD એટલે કે જેટલી સાયકલ લેટ હોય 10 દિવસ લેટ હોય 15 દિવસ લેટ હોય એ પ્રમાણે કન્સિડર કરીને એની એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી પ્લસ સોનોગ્રાફીથી અમે એ ફાઇનલ કરતા હોય છે કે એની ડિલિવરી તારીખ કે ડ્યુ ડેટ આ આવશે. થેન્ક યુ.